મિત્રો કેમ છો બધા? તો જો અહીંયા 2 દિવસથી સતત ને સતત વરસાદ પડી રહ્યો છે. જો તમે આમ કપા બપા બધું ઢાળી દીધું છે. આજે તો થોડોક ટાઈમ મળ્યો તો બહાર નીકળ્યો છું વિડીયો ઉતારવા માટે. હાલો મેં કીધું જોઈ થોડોક નાનો વ્લોગ બનાવીને મૂકતી મેં કીધું. આ જો તમે કૂવાનું પાણી જુઓ કેટલું ઉપર આવી ગયું. જો હાવ દેખાય જુઓ મશીનને અડી ગયું છે. એ તો ખબર રહોડામાં બતાવો, રહોડામાં એવું જ છે. જુઓ આ છે રસોડું અને આ છે ઓળી. આ ઓળીમાં પાણી જો દેખાય અહીંયા સુધી પૂગેલું છે પાણી. દેખાય જોઈ લો એટલો વરસાદ છે અહીંયા. જો અહીંયા પવન એટલો છે ને છત્રી કાગડો થવા કરે તો યાર તમે કીધું હાલો ઘરે બેઠે બેઠે ટાઈમ જતો નથી. 2 દિવસથી વરસાદ એવો છે કે નથી કંઈ મેળે જવાનો, નથી કંઈ ઘરની બહાર નીકળાતો. કેળામાં થોડું થોડું પાણી આવવાનું થોડું થઈ ગયું છે હવે. મેળાનો તો બધાને કોઈને મેળ નથી એવો જવાનો. આવો હરખા છીએ આપણે. સતત 48 કલાકથી વરસાદ શરૂ છે. આવો ના આવો અહીંયા જુઓ તમે. ચાલો તમને આગળ દેખાડો. જો મિત્રો અહીં કેટલું પાણી જાય છે. અહીંથી આપણે ઓલી બાજુ જવાનું છે. આપણે ભાઈબંધ છે કાનભાઈની વાડીએ. જો અહીંયા પાણી જાય છે. આપણે જવાનું છે. ગોઠણ બધી પાણી હશે જ છે. આ મંદિર જાય છે પાણી આવે છે. જોવો તમે ઓછું છે પાણી હજી. એનાથી પણ પાણી વધી જાય. આ રે અમારે કાનભાઈની વાડી. જો મિત્રો આ છે કાનભાઈનો કૂવો, એટલે એના શેઠનો કૂવો. અમે પાણી ઉપર ચડી ગયા છે. આ રી કાનભાઈની વાડી. કાનભાઈ આમ હુતા છે, દેખાતા નથી. ધરો આ રહ્યા ઉદેશભાઈ. કાનભાઈ કાનભાઈને ટાઈટ લાગી છે એટલે એ હુઈ ગયા છે હવે. જો મિત્રો આ ગામની નદી છે કોપણ, એમાં કેટલું પાણી જાય છે. 2 કાંટો થઈ ગયું છે, એટલું પાણી છે એમાં. જોઈ શકો તો કેટલું પાણી છે. તો હાલો મિત્રો આ વિડીયોને વિરામ દઈએ. મળી